કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ હિરેન અને આપણે કરી રહ્યા છે ચેપ્ટર નંબર 2 ભાગીદારના વાર્ષિક હિસાબો. અને આપણે ગઈકાલના દાખલામાં દાખલા નંબર 10 પૂરો કર્યો તો સ્વાધ્યાયમાંથી. આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11 કરવા જઈ રહ્યા છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 11 કરવા જઈ રહ્યા છે. જો તમે આગળના વિડીયો નહીં જોયા હોય તો જોઈ લેજો, નહીં તો આજના વિડીયોમાં તમને સમજ પડશે નહીં. તો વિડીયોને પહેલેથી જોજો અને અંત સુધી જોજો તો તમારો જે પણ ડાઉટ હોય આ દાખલામાં એ પૂરો થઈ જશે અને દાખલો તમને ગણતા આવડી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ આજે આપણો દાખલો. ચાલો રકમની જાત વાત કરીએ. તો રકમમાં શું કીધું છે? સલીમ અને શબાના ની ભાગીદારી પેઢીના કાચર સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. ચાલો, તો સૌપ્રથમ આપણે જે કામ કરીએ તે મૂડી ખાતા, ચાલુ ખાતા અને ઉપાડ આપેલો હોય તો આપણે લખી દેવાનો. મૂડી ખાતા ક્યાં લખવાના સર? મૂડી ખાતાની જમા બાજુ. અને આપણે તો આમાં ચાલુ ખાતું છે એટલે આપણે મૂડી સીધી ક્યાં લખવાની? મૂડી દેવામાં લખવાની. મૂડી ક્યાં લખવાની? મૂડી દેવામાં. મૂડી સલીમ અને સબાના. સલીમની મૂડી કેટલી આપેલી છે આપણને? 1,60,000 અને સબાનાની આપવામાં આવેલી છે આપણને 1,20,000 કે 2 લાખ? 1,20,000. એટલે કે કુલ મૂડી થઈ ગઈ 2,80,000. ચાલો અગાડી જઈએ. આપણે ચાલુ ખાતા પણ આપેલા છે. ચાલુ ખાતામાં સબાનાની ઉધાર બાકી છે અને સલીમની જમા બાકી છે. તો સલીમની જમા બાકીમાં લખી દઈશું બાકી આગળ લાવ્યા. સલીમની જમા બાકી આપેલી છે આપણને 40,000 રૂપિયા અને સબાનાની ઉધાર બાકી આપેલી છે બાકી આગળ લાવ્યા. કેટલી? 10,000 રૂપિયા. સબાનામાં ઉધાર બાજુ લખી ગયા 10,000 રૂપિયા. કશે ઉપાડ તો એવું કઈ આપ્યું નથી એટલે ઉપાડ લખવાની જરૂરત નથી. ચાલો હવે હવાલાઓ આપણે શરૂ કરીએ. તો હવાલા નંબર 1 છે. હવાલા નંબર 1 છે આપણો કે સલીમ 4,000 રૂપિયાની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. શું કીધું છે કે સલીમ કેટલા રૂપિયાનો માલ? 4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. અંગત વપરાશ માટે માલ લઈ ગયો છે એટલે માલ તો ગયો છે. અને જ્યારે પણ માલ અન્ય કારણથી જાય તો આપણે એને કરવું પડે ખરીદીમાંથી માઇનસ. આપણે તમને અગાડીના વિડીયોમાં પણ આ સમજાવ્યું છે. જ્યારે તમને આની થિયરી સમજાવતો હતો, ખાતા સમજાવતી આપણે સમજાવ્યું છે કે વેપાર ખાતામાં શું આવે? તો શરૂઆતનો સ્ટોક, ખરીદીમાંથી કઈ વસ્તુ માઇનસ કરવાની આવે? ખરીદ માલ પરત અને અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે ગયેલ માલનો મતલબ શું થાય? વેચાણ સિવાયના કોઈ પણ કારણસર માલ જાય તો એને અન્ય રીતે ગયેલ માલ કહેવાય. આ વખતે માલ ગયો છે ઉપાડથી ગયો છે, તો ઉપાડથી પણ માલ જાય તો એને અન્ય રીતે માલ કહેવાય. તો આની બે એન્ટ્રી કેવી રીતે આપીશું? એક તો ખરીદીમાંથી માઇનસ કરીશું અને બીજું ઉપાડ ક્યાં લખાય? જનરલી તો મૂડી ખાતામાં ઉધાર બાજુ લખાય, પણ આપણા પાસે મૂડી ખાતું નથી. ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું ઉપાડથી ગયેલ માલ. તો ચાલો બે એન્ટ્રી આપણે કરીએ. તો પહેલા તો આપણે ઉપાડથી ગયેલ માલ ખરીદીમાંથી માઇનસ કરવો પડશે. આપણને દાખલામાં ખરીદી આપેલી છે. તમે ઉપર કાચા સરવૈયામાં ચેક કરશો તો આપણને ખરીદી કશે પણ જોવા મળતી નથી. ખરીદી કશે પણ આપણને દેખાતી નથી. વેપાર ખાતે આપણને ડાયરેક્ટ આપેલું છે, તો એમાં કઈ ભૂલ હશે મિત્ર. વાંધો નહીં, આપણે ખરીદી નથી આપી તો પણ આપણે આપણું જે પ્રમાણે કામ છે એ પ્રમાણે અહીંયા લખીશું. ખરીદી માઇનસ ખરીદ માલ પરત માઇનસ ઉપાડથી ગયેલ માલ. ખરીદી ભલે નથી આપી, કદાચ અગાડી હશે આપણા હવાલામાં કશે ને કશે આવશે, આપણે એને પછી કરીશું. તો સલીમ 4,000 નો માલ લઈ જાય છે. ઉપરથી ગયેલ માલમાં હું અહીંયા માઇનસ કરીશ 4,000 રૂપિયા
અને ઉપાડથી ગયેલ માલ આપણે ચાલુ ખાતામાં હું લખી દઉં છું, ઉપાડથી માલ કોણ લઈને જાય છે? સલીમ લઈને જાય છે. તો સલીમના ખાતામાં લખીશ અહીંયા 4,000 રૂપિયા. ચલો, આની 2 એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ હવાલા પર વધીએ. હિસાબી વર્ષના અંતે 8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો બાકી છે. આપણે 8,000 નો માલ ખરીદેલો, એની નોંધ કરવાની બાકી છે. એટલે માલ ખરીદ્યો હોય તો એની નોંધ કરવી પડે, તો ખરીદી વધી જાય. અને ખરીદી નોંધીએ તો રૂપિયા ચૂકવવા પણ પડે, કેમ કે આપણે માલ ઉધાર ખરીદ્યો છે તો રૂપિયા ચૂકવવા પડે. કોને ચૂકવવા પડે? લેણદારને. એટલે આપણા લેણદાર પણ વધી જાય. એટલે એક બાજુ આપણી ખરીદી વધે અને બીજી બાજુ આપણા લેણદાર વધે, કેમ કે આપણે ઉધાર ખરીદી કરી છે તો રૂપિયા ચૂકવવાના બાકી હોય. આપણે કોને ચૂકવવાના હોય? તો લેણદારને ચૂકવવાના હોય. તો આપણે એક તો ખરીદીમાં પ્લસ કરી દઈએ. ખરીદી આપણને ઉપર નહીં આપેલી હતી, તો ખાલી ખરીદી આપણે લખેલી જ છે એમાં લખી દઈએ. કેટલી ખરીદી છે? 8,000 રૂપિયા લખી દઈએ. 8,000 રૂપિયા. અને લેણદારમાં પ્લસ કરી દઈએ. આપણને દાખલામાં લેણદાર આપેલું છે. હા, દેવાદાર અને લેણદાર. તમને મેં વારંવાર સમજાવ્યું છે કે ઉધાર બાજુ 2 વસ્તુ આવે, મિલકત અને ખર્ચા. અને જમા બાજુ 2 વસ્તુ આવે, આવક અને દેવા. લેણદાર આપણા માટે દેવું કહેવાય, તો એ કઈ બાજુ હશે? જમા બાજુ હશે. અને દેવાદાર ઉધાર બાજુ હશે, કેમ કે દેવાદાર આપણી મિલકત કહેવાય. તો લેન્ડર કેટલા આપેલા છે? 24,000 રૂપિયાના હું મૂડી દેવામાં લખું છું. લેણદાર 24,000 રૂપિયા વત્તા નોંધવાનું બાકી ખરીદી. કેટલી સર બાકી ખરીદી? 8,000 રૂપિયા. એટલે કે અહીંયા ટોટલ હું હમણાં મારું છું, પછી બાર લખીશું. 24 ને 8 32, સોરી 36, 34, 32,000 રૂપિયા. ચાલો, પછી આપણે બહાર લખીશું, કઈ નહીં આવે ત્યારે. નેક્સ્ટ હવાલાની આપણે વાત કરીએ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 છે. આપણે વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું છે તો એ આપણું કહેવાય દેવું. અગાઉથી ચૂકવેલું છે તો આપણું દેવું કહેવાય. દેવું કહેવાય? ના, મિલકત કહેવાય. કેમ કે અગાઉથી ચૂકવેલ વીમો એટલે કે આવતા વર્ષનો વીમો આપણે હમણાંથી ચૂકવી દઈએ તો એ આપણી મિલકત કહેવાય. એ હમણાં આપણો ખર્ચો કહેવાય નહીં, એ ખર્ચો આવતા વર્ષે કહેવાશે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણી મિલકત કહેવાય. એક વાર ચેક તો કરો, આપણે વીમા પ્રીમિયમ નામનો કોઈ ખર્ચો ઉપર ચૂકવેલો છે? હા, આપણને વીમા પ્રીમિયમ આપેલું છે ઉપર ઉધાર બાજુ 2,000. ઉધાર બાજુ આપણા મિલકત અને ખર્ચા જ હોય. એટલે કે આ વીમા પ્રીમિયમ 2,000 આપણે ચૂકવેલું છે. વીમા પ્રીમિયમ કુલ આપણે 2,000 ચૂકવેલું છે. પછી હવાલામાં ખબર પડી આપણને કે આપણે આની અંદર 400 રૂપિયા તો એડવાન્સ ચૂકવેલું છે. તો એને કરી નાખીશું આપણે માઇનસ. વીમા પ્રીમિયમ ખર્ચો ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં લખાય. તો અહીંયા હું લખું છું વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ કેટલું આપેલું છે? આપણને 2,000 રૂપિયા આપેલું છે. અને પછી એમાં આપણે કરીશું માઇનસ અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા. એટલે બહાર ચાલ્યું જશે તમારું. સોરી, મેં ઇનર કોલમ બનાવી નથી એટલે અંદરથી લખવું પડશે. વીમા પ્રીમિયમ 2,000 રૂપિયા આપેલું છે, માઇનસ અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા. એટલે બહાર જશે 1,600 રૂપિયા. અને અગાઉથી ચૂકવેલ આપણે મિલકતમાં લખીશું. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું? 400 રૂપિયા. આ હવાલો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે નેક્સ્ટ હવાલો આપણે જઈએ, હવાલા નંબર 4. દેવાદારમાંથી 800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી અને દેવાદાર પર 5% ગાલખાત અનામત રાખો. દેવાદારમાંથી 800 નું લેણું વસૂલ થઈ શકે નથી, એનો મતલબ આ આપણી ગાલખાત થઈ ગઈ. હવે જે રૂપિયા આપણે દેવાદાર પાસે લેવાના હતા એ રૂપિયા હવે આપણને મળવાના નથી, તો આ આપણું નુકસાન કહેવાય. તો દેવાદાર માંથી જે રૂપિયા નથી મળવાના એને આપણે ગાલખાત કહીએ અને આનાથી દેવાદાર આપણા ઓછા થાય. તો આપણે શું કરવાનું હોય? ચૂપચાપ આપણે દેવાદાર આપણી મિલકત કહેવાય, એમાંથી પહેલા માઇનસ કરી નાખવાનું હોય. દેવાદાર આપણને ઉપર કાચા સરાયામાં આપેલા છે 36,800 ના આપેલા છે. 36,800 ના આપેલા છે. પહેલા તો એને હું મિલકત લેણામાં લખીશ.
દેવાદાર 36,800 માઇનસ ગાલખાત. ગાલખાત કેટલી થઈ આપણને મિત્ર? દાખલામાં આપણને આપેલી છે 800 નથી વસૂલ થવાનું, એટલે કે 800 રૂપિયા નથી મળવાના. 800 રૂપિયાની ગાલખાત થઈ, તો આ બચ્યા 36,000. અને એમાંથી પાછું ગાલખાત અનામત પણ કીધું છે. ગાલખાત અનામત કેટલું કીધું છે? 5%. એટલે આ જે 36,000 જે છે એના જ 5%, એટલે કે 36,000 ગુણ્યા 5% કરવાના, તો 1,800 રૂપિયા આવશે. તો એને હું માઇનસ કરી નાખું તો 36,000 માંથી 1,800 જાય તો તમારા કેટલા બચશે? 34,200. 34,200 રૂપિયા હું સીધા બહાર લખી દીધા મેં. તો હવે આપણે આની બીજી એન્ટ્રી આપણે આપીશું. જેવો ગાલખાતનો હવાલો આવે, મેં વારંવાર સમજાવ્યું છે, નફા નુકસાન ખાતામાં એક ફોર્મેટ એકદમ ફિક્સ લખવાનું છે. અને એ ફોર્મેટ શું છે? એ ફોર્મેટ છે ગાલખાત જૂની વત્તા ગાલખાત નવી. ગાલખાત જૂની વત્તા ગાલખાત નવી વત્તા ગાલખાત અનામત નવી માઇનસ ગાલખાત અનામત જૂની. આપણે જે હવાલામાંથી લઈને આવીએ એને કહેવાય નવી, અને જે ઉપર આપણને કાચા સરવૈયામાં આપેલી હોય એને કહેવાય જૂની. આપણે ત્યાં જે ગાલખાત અને ગાલખાત અનામત લખી એ આપણે હવાલામાંથી ગણતરી કરીને લઈને આવ્યા, તો એને કહેવાશે નવી. તો ગાલખાત કેટલી આપેલી છે? નવી આપણી 800 રૂપિયા, એટલે અહીંયા હું 800 રૂપિયા લખીશ. અને ગાલખાત અનામત કેટલી લખીશ? 1,800 રૂપિયા. 1,800 રૂપિયા. હવે આપણે એકવાર ઉપર કાચા સરવૈયામાં ચેક કરી લઈએ, આપણને ગાલખાત અને ગાલખાત અનામત આપેલી છે. હા, તો આપણને ઉપર આપણને આપેલી છે ગાલખાત અને ગાલખાત અનામત. કોઈ પણ અનામત જમા બાજુ દેખાશે તમને કાચા સરવૈયામાં. એટલે કે ગાલખાત અનામત તમારી 2,000 રૂપિયા છે અને ગાલખાત 400 રૂપિયા છે જૂની વાળી. તો જૂની વાળી ગાલખાત અહીંયા આપણે લખી દઈએ નફા નુકસાન ખાતામાં 400 રૂપિયા, અને ગાલખાત અનામત જૂની આપણે લખી દઈએ 2,000 રૂપિયા. હવે આપણે આ 3 ને પ્લસ કરીને માઇનસ કરીએ તો 1,800 ને 800 2600 ને 4,000 એટલે કે 400, એટલે કે 3,000 1,000 રૂપિયા આવશે આપણું સીધું બહાર. તો આ આપણો થઈ ગયો છે ગાલખાત વાળો પણ હવાલો કમ્પ્લીટ. નેક્સ્ટ હવાલા પર આપણે જઈએ. હવાલા નંબર છે આપણો 5. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂરત નથી. પહેલા તો વટાવ અનામતનો મતલબ શું થાય કે મારી પાસે જે ગ્રાહક જે છે એ રેગ્યુલરલી મારી પાસે ખરીદી કરવા આવે છે, તો મારે એને દર વખતે ડિસ્કાઉન્ટ આપવું પડે છે. તો અમુક ગ્રાહકો માટે એ ડિસ્કાઉન્ટ કે વટાવ આપવાની હું તૈયારી રાખું. જરૂરી નથી કે વટાવ મારે આપવો જ પડશે, પણ હું તૈયારી રાખું છું, તો એને કહેવાય વટાવ અનામત. અને હવે એ ગ્રાહક આવ્યો મારી પાસે અને એમ કે મારે કોઈ ડિસ્કાઉન્ટ નથી જોઈતું, લો પૂરેપૂરા પૈસા. તો મારે એ વટાવની મેં જે જરૂરત નક્કી હતી એની હવે પડશે નહીં. તો પહેલા મને લાગતું હતું કે મારે એને વટાવ આપવો પડશે, તો ત્યારે મેં વટાવ અનામત કરીને એક મેં મૂડી દેવામાં લખ્યું હશે કે મારે આપવું જ પડશે. તો વટાવ અનામત તમારા દાખલામાં દેખાતું હશે. વટાવ અનામત તમને ઓલરેડી દેખાતો હશે. વટાવ કોઈ પણ અનામત દેવા બાજુ જ લખાય, તમને વટાવ અનામત દેખાતું હશે. તમને 760 રૂપિયા આપેલું છે. હવે એને કીધું આની જરૂરત નથી, તો કરી દેવાનું પૂરેપૂરું માઇનસ. પૂરેપૂરું માઇનસ કરવાનું કે માંડી વાળે જરૂરત નથી, પૂરેપૂરું 760 એટલે બહાર આવી જાય 0. એટલે કે તમે આ એક એન્ટ્રી આપો કે નહીં આપો કોઈ ફરક પડવાની નથી. પણ સર હવાલાની 2 એન્ટ્રી તો થાય જ. એક એન્ટ્રી આ અને બીજી એન્ટ્રી સર હવે વટાવ ડિસ્કાઉન્ટ નહીં આપવો પડે, તો આપણો આટલો ફાયદો થઈ જાય. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ સીધું આપણે લખીશું વટાવ અનામત. માંડી વાળેલ કે લખો કે નહીં ચાલે, ચાલશે. એટલે કે 760 રૂપિયા આપણો ફાયદો થઈ ગયો. હવે અહીંયા મેં ખાલી તમને બતાવવા માટે લખ્યું છે. તમારે એક્ઝામમાં તમે આ નહીં પણ લખો તો પણ ચાલશે, આ નહીં લખો તો પણ ચાલશે. આ તમને ખાલી સમજાવવા માટે કે આપણે 2 એન્ટ્રી આપી છે એ બતાવવા માટે ખાલી તમને બતાવ્યું. તમને જ્યારે પણ આ વટાવ અનામતની જરૂર નથી એવો હવાલો આવે તો બસ ખાલી
એટલો તમારો ફાયદો થઈ ગયો. તમારે નફા નુકસાન ખાતાની જમા બાજુ એક એન્ટ્રી ખાલી આપી દેવાની. હકીકતમાં 2 એન્ટ્રી થઈ છે, પણ અહીંયા 0 થઈ ગયું એટલે આપણે એની એન્ટ્રી કરવાની જરૂરત નથી. ચાલો હવે આપણે વધીએ અગાડીના હવાલા પર. હવાલા નંબર 6. યંત્ર પર 20% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે. આ તો સર ટાઈમ પાસ હવાલો કહેવાય. આ તો આપણને આવડે જ છે. તો ચાલો યંત્ર પર ઘસારો ગણીએ. યંત્ર આપણી મિલકત છે અને ઘસારો ગણીશું એની કિંમત ઓછી થશે. યંત્ર આપણને દાખલામાં આપેલું છે, યંત્ર આપણને આપેલું છે 40,000 રૂપિયાનું. માઇનસ ઘસારો, પહેલા ઘસારો કેટલો થાય? 20% કરવાનો છે ને, એટલે કે 20%, 40,000 ના 20% એટલે કે 8,000 રૂપિયા ઘસારો પહેલા, અને પછી એને માઇનસ કરીએ તો બહાર આવી જાય 32,000 રૂપિયા. બીજો શેના પર કરવાનો છે? ઘસારો યંત્ર પર તો કર્યો. અને હવે ફર્નિચર પર 5% ગણવાનો છે. ફર્નિચર આપણા દાખલામાં કેટલાનું આપેલું છે? ફર્નિચર 10,000 નું આપેલું છે. એના પર ઘસારો ગણવાનો છે 5%. એટલે કે 10,000 ના 5% 500 આવે, એટલે બહાર બચશે 9,500 રૂપિયા. ઘસારો આપણા માટે ખર્ચો કહેવાય. એટલે એની બીજી એન્ટ્રી આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઘસારો યંત્ર અને ફર્નિચર. યંત્રનો ઘસારો આપણો કેટલો આવ્યો? 8,000 રૂપિયા. ફર્નિચરનો કેટલો આવ્યો? 500 રૂપિયા. એટલે બંને થઈને આવી ગયા 8,000 ને 500 રૂપિયા બહાર. ચલો આપણે હવે અગાડી જઈએ. આપણા હવાલા બધા થઈ ગયા છે સોલ્વ. હા, એ તો પહેલી તો કરી. હવે જયારે આવશે ત્યારે બધું બંધ કરીશું ત્યારે કરીશું. ચાલો આપણા બધા જ હવાલા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જે વસ્તુ બાકી છે કાચેસરૈયામાં રહી ગઈ એને આપણે લખતા જઈએ લાઈનમાં એક એક કરીને. આપણે મૂડી લખી દીધી છે, ચાલુ ખાતે લખી દીધા છે. માલનો સ્ટોકમાં લખ્યું છે 31, 3 ને 17. આને આખરનો સ્ટોક કેવાશે? આખરનો સ્ટોક આપણી મિલકત કહેવાય. હવાલામાં નથી એટલે ખાલી એક જ એન્ટ્રી આવે મિલકત લેણામાં. આખર સ્ટોક કેટલા રૂપિયા આપેલો છે? 40,000 રૂપિયા. 40,000 રૂપિયા લખી દીધા. એના પછી આપણે અગાડી જઈએ તો રોકડ શિલ્લક આપેલી છે, બેંકમાં ચાલુ ખાતે આપેલું છે, SBI ની ફિક્સ ડિપોઝિટ. આ બધી આપણી મિલકતો છે. બેંકમાં આપણું બાંધી મુદતનું ખાતું હોય, બેંકમાં આપણું બચત ખાતું હોય, બેંકમાં ચાલુ ખાતું હોય, આ બધું આપણી મિલકત છે. તો ચાલો આપણે પહેલા આને લખી દઈએ. તો રોકડ શિલ્લક આપણને આપેલી છે 560 રૂપિયા. એ આપણી મિલકત કહેવાય. એટલે રોકડ શિલ્લક હું મિલકત નાણામાં લખું છું 560 રૂપિયા. પછી આપણને આપેલું છે બેંકમાં ચાલુ ખાતે. બેંકમાં ચાલુ ખાતે એ પણ આપણી મિલકત છે. બેંકમાં ખાતું છે, એમાં આપણા પૈસા પડ્યા છે, અને એમાં એ ચાલુ ખાતામાં પૈસા પડ્યા છે. એ ચાલુ ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? 14,000 રૂપિયા. પછી SBI ની ફિક્સ ડિપોઝિટ એ પણ આપણી મિલકત છે. એમાં 80,000 રૂપિયા પડ્યા છે. ચાલો હવે આપણે અગાડી જઈએ તો આપણે દેવાદાર લેણદાર લખાઈ ગયા. પગાર આપણે લખવાનો બાકી છે. હા, બધું એક સાથે કરીએ છીએ. પગાર આપણે લખવાનો બાકી છે. પગાર આપણો ખર્ચો છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 37,000. અગાડી જઈએ. જમીન મકાન થઈ ગયું, આપણું યંત્ર થઈ ગયું, ફર્નિચર થઈ ગયું, વીમા પ્રીમિયમ થઈ ગયું. જમીન મકાન બાકી છે. જમીન મકાન લખી દઈએ. તો જમીન મકાન આપણને કેટલું આપેલું? 1,20,000. મિલકત કહેવાય. મિલકત નામમાં લખી દઈએ જમીન મકાન 1,20,000. આ પણ થઈ ગયું છે. એના પછી અગાડી વધીએ. આપણું યંત્ર થઈ ગયું, ફર્નિચર થઈ ગયું, વીમા પ્રીમિયમ થઈ ગયું. ભાડે પટ્ટે લીધેલ મશીનરી, આ હવાલો પાછો આવ્યો છે. આ આપણો ગુપ્ત હવાલો બાજુમાં તારીખ આપી હોય, સમયગાળો બતાવ્યો હોય, એ આપણો ગુપ્ત હવાલો હોય. ભાડે પટ્ટે રાખેલ મશીનરી એ આપણી મિલકત તો છે જ, અને આ 5 વર્ષ માટે છે. તો સર 5 વર્ષનો ખર્ચો આપેલો છે, આ 1 વર્ષનો ખર્ચો નથી. એટલે મિલકતમાં હું પહેલા બતાવું છું
ભાડે પટ્ટે મશીન 60,000 ની છે, પણ આ તો 5 વર્ષ ચાલવાની છે, તો ભાગ્યા કરવાનું 5, એટલે એટલો જ ખર્ચો આપણે આ વર્ષમાં નાખવાનો. માઇનસ માંડી વાડ, તો 60,000 ભાગ્યા 5 કરીશું તો આવશે 12,000 રૂપિયા, એટલે કે બહાર આવશે હવે તમારા 48,000 રૂપિયા. તમારે 12,000 રૂપિયા ખર્ચો આ વર્ષે માઇનસ કર્યો, એવી રીતે આવતા વર્ષે પણ 12,000, અને આવું ચાલશે 5 વર્ષ માટે. તો ચાલો હવે આ માંડી વાળેલ જે આપણો આ વર્ષનો ખર્ચો છે એની બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને અહીંયા હું લખીશ ભાડે પટ્ટે રાખેલ મશીનરી 12,000 રૂપિયા આપણે માંડી વાળ્યા તે માંડી વાળેલ લખજો તમે, માંડી વાળેલ ભાડે પટ્ટે રાખેલ મશીનરી, એનામાં લખ્યા આપણે 12,000 રૂપિયા. ચાલો એના પછી આપણે સ્ટેશનરી છપાવણી, એ આપણો ખર્ચો કહેવાય, 1200 રૂપિયા આપેલો છે, એને આપણે નફા નુકસાન ખાતામાં લખી દઈએ. સ્ટેશનરી ખર્ચ 1250, 1200 જ છે ખાલી. જાહેરાત ખર્ચ, એ પણ આપણો ખર્ચ કહેવાય, નફા નુકસાનમાં લખી દઈએ. જાહેરાત ખર્ચ એ પણ 1200 રૂપિયા. એના પછી મુસાફરી ખર્ચ, એ પણ ખર્ચો કહેવાય, એ પણ નફા નુકસાન ખાતામાં 800 રૂપિયા. એના પછી આપણે આ બધું વેપાર ખાતામાં કઈ બધું આપ્યું છે, એને જમા બાજુ આપેલું છે, એટલે કે વેપાર ખાતાના જમા બાજુ લખી દેવાનું. આપણો નફો છે પણ આમાં સુધારા કર્યા છે એટલે પેલા અહીંયા લખવો પડે. વેપાર ખાતે કેટલા રૂપિયા? 61,800. ચલો એના પછી વાત કરીએ સબાનાની લોન. સબાના કોણ છે? પાર્ટનર છે, ભાગીદાર છે. તો લોન હોય તો શું, લોન તો દેવું જ કહેવાય, પહેલા તો લખી દઈએ દેવામાં. સબાનાની લોન કેટલા રૂપિયા છે? 60,000 ની લોન છે. હવે ભાગીદાર છે તો શું થયું સર? એને લોન પર વ્યાજ તો ચૂકવવું પડે, અને આપણને ખબર છે જ્યારે નહીં આપ્યું હોય આપણને લોન પર વ્યાજના ટકા, અને ભાગીદારની જ લોન હોય તો 6% વ્યાજ વર્ષનું ચૂકવવું પડે. આમાં આપણે લોન ક્યારે લીધી સબાના પાસે? 1/10/16 લીધી છે, એટલે 10મા મહિનાની 1 તારીખે આપણે લોન લીધી છે. તો આપણે એને કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે? જ્યારથી લોન લીધી અને જ્યાં સુધી આપણું વર્ષ પતે ત્યાં સુધીનું. 10મા મહિનામાં છે તો કેટલા મહિના આવે? 10, 11, 12, 1, 2 અને 3, ટોટલ 6 મહિનાની આપણે વ્યાજ ચૂકવવું પડે. તો લોન વ્યાજ હું ગણું છું. સબાનાની લોન લોનનું વ્યાજ 60,000 ગુણ્યા 6% ગુણ્યા 6/12, એટલે એ આવશે 1,800 રૂપિયા. ઉપર કશે આપણે લોન વ્યાજ એવું કઈ હતું નહીં, એટલે પૂરેપૂરું લોન વ્યાજ ચૂકવવાનું બાકી છે, એટલે એક તો દેવામાં લખી દેવાનું. ચૂકવવાનું બાકી લોન વ્યાજ 1,800 રૂપિયા. અને ચૂકવવાનું બાકી છે તો શું થયું? નુકસાન તો છે જ, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દઈશું લોન વ્યાજ સબાનાનું કેટલું આવ્યું છે આપણું? 1,800 રૂપિયા. આ પણ થઈ ગયું કમ્પ્લીટ. વટાવા નંબર આપણું થઈ ગયું છે. તો આપણે દાખલામાં બધી વસ્તુ જોઈ લીધી છે. હવે આપણે એક એક કરીને ખાતા બંધ કરીશું. અહીંયા પહેલા આપણે આ જે આને 12 લખીએ તો અહીંયા 12 આવશે 4,000 રૂપિયા. હવે વેપાર ખાતામાં આપણે બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો વધારે છે, તો એ સરવાળો પહેલા બંને બાજુ લખી નાખીએ. 61,800. હવે એમાંથી આ 4,000 માઇનસ કરીએ તો 57,800, અને આપણે કહી દઈએ કાચો નફો. નફા નુકસાન ખાતામાં જ હશે, જમા બાજુ પર, એટલે અહીંયા સામેની બાજુ જાય 57,800. હવે આને આપણે બંધ કરીશું તો ચેક કરીએ સર સરવાળો કઈ બાજુ વધારે છે. તો જોઈને મને એવું લાગે છે કે આ વખતે સરવાળો કદાચ ઉધાર બાજુનો વધી જશે. કન્ફર્મ નથી, બટ વધી જશે. એકવાર ચેક કરી લઈએ પહેલા. એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હશે. તો ઉધાર બાજુનો આપણે સરવાળો કરીએ તો સરવાળો કરો. ઉધાર બાજુ સરવાળો 1,200 + 1,600
વત્તા 1000 વત્તા 8500 વત્તા 37000 વત્તા 12000 વત્તા 1200 વત્તા 800 વત્તા 1800 65,000 અને 100 65,000 અને 100 બંને બાજુ આપણે લખી દઈશું અને એમાંથી કરીશું આને માઇનસ. તો આ વખતે ખોટ આવશે અને નામ આપીશું ચોખ્ખી ખોટ. 6,540 રૂપિયાની આ આપણી ચોખ્ખી ખોટ આવી છે. ખોટ આવી છે એટલે અહીંયાથી પહેલા ઉધાર બાજુ જશે. અહીંયા હું લખીશ ચોખ્ખી ખોટ 6,540. હવે આપણે અહીંયા તો બીજું કઈ આવ્યું નથી, ખાતું કરીશું બંધ. 6,540 ઉધાર બાજુનું વધારે છે, એ બંને બાજુ લખવાનું. તો અહીંયા આવી જશે તફાવત 6,540 નો અને આને કહીશું વહેંચણી પાત્ર ખોટ, જે આપણે સલીમ અને સબાનામાં વેચીશું. સલીમ અને સબાનામાં આપણે દાખલામાં કશે પણ નફા નુકસાનનું પ્રમાણ આપેલું હતું નહીં, એટલે આપણે આને વેચીશું સરખા પ્રમાણમાં. તો 6,540 ભાગ્યા 2 કરીશું તો 3,270 રૂપિયા. 3,270 રૂપિયા. આની જ હવે આપણે ક્રોસ એન્ટ્રી આપી દઈશું ચાલુ ખાતામાં ઉધાર બાજુ. વહેંચણી પાત્ર ખોટ 3,270 3,270. આ થઈ જાય એટલે પછી હવે આપણે ચાલુ ખાતું બંધ કરીશું. એક એક કરીને બંધ કરીશું. કે સબાના નું આપણે જોઈએ છે તો સબાનાનું ઉધાર બાજુ વધારે દેખાય છે, તો એ ઉધાર બાજુ સરવાળો બંને બાજુ લખીશું 13,270 અને એનું ખાતું પહેલા બંધ કરી જ દઈશું. 13,270 એટલે કે આપણે અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા 13,270, કેમ કે આમ બધું તફાવત આવ્યો છે. જે બધું તફાવત આવ્યો હોય તમારે મિલકત લેણામાં એટલે બાકી પણ એ બાજુ લખવાનો. તમારા હિસાબે તમને આ જવાબ જ આવ્યો છે એટલે કે તમારે પણ એને જવાબ જ એટલે કે મિલકત લેણા બાજુ લખવાનું તમારે અહીંયા. એટલે અહીંયા હું લખી દઈશ સબાનાનું ચાલુ ખાતું. સબાનાનું ચાલુ ખાતું 13,270. સલીમની વાત કરીએ તો હા, સલીમનો જમા બાજુનો ટોટલ વધારે છે, તે બંને બાજુ લખી દીધું આપણે. પછી અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા 32,730. એટલે હવે આની એન્ટ્રી આપણે આપી દઈએ મૂડી દેવા બાજુ, કેમ કે એ અહીંયા આવ્યું છે ઉધાર બાજુ, તો આપણે અહીંયા પણ ઉધાર બાજુ લખીશું. જે બાજુ આવ્યું હોય એ બાજુ લખવાનું. અહીંયા આમ બાજુ આવ્યું છે તો અહીંયા લખવાનું. એટલે અહીંયા હું લખી દઈશ સલીમનું ચાલુ ખાતું 32,730. બસ આટલું થઈ જાય પછી હવે આપણે વેરીફાઈ કરવાનું કે આપણો ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો સેમ આવ્યો છે કે નહીં. અહીંયા આને 32,000 ને બહાર લખવાનું બાકી છે, પહેલા આને પણ લખી દઉં. ચાર લાખ 6,530. આમ બાજુ જોઈ લઈએ 31,000 32,000 9500 48,000 400 34,200 40,000 560 14,000 80,000 13,270. નહીં આવ્યું. 2,80,000 32,000 60,000 1800 32,730. આખો સ્ટોક કેટલો છે? 40 કેમ લખ્યો આપણે? આખો સ્ટોક 54,600. પછી રોકડ છેલ્લે 560. રોકડ છેલ્લે 560 અને બેંકમાં ચાલુ ખાતું 14,000. SBI ની FD 80,000.
ચાલ ઠીક છે, હવે જોઈ લો. એક રકમ ખોટી એટલે લોચા પડી ગયા. ચાર 0 6 530. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો પણ થઈ ગયો છે સમાપ્ત અને એકદમ ઇઝી છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આપણી ખાલી એક નાની ભૂલ એ હતી કે આપણે અહીંયા જે આખા સ્ટોકની કિંમત 54,600 છે એ ભૂલથી આપણે 40,000 લખાઈ ગઈ હતી. એને આપણે સુધારી નાખી છે. તો તમે એકવાર દાખલાને જોઈ લેજો, તમે સમજી લેજો. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને આના પછીના દાખલાને જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. આપણે મળીએ આના પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.